રામ 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 જય દ્વારકાધીશ જય મિત્રો કેમ છે ટુ ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગમાં હતા 22/7/2024 અત્યારે જો આપણે સવારમાં ઉઠો 6:30 વાગ્યાનો ઉઠો આજે ને 7 વાગ્યા છે અત્યારે અને મારે જવાનું હોય મજૂર તેડવા ટ્રેક્ટર લઈને માન ખરાર થાય ને દે એવું નામી થઈ ગયું છે તો મજૂર આવે છે આપણે 11 માણા આવે છે 11 મજૂર અને 2 મજૂર કલામામાની જાય 9 માની રહે વિમાનગઢ તેડવા જવાનું છે આપણે જેવા ટ્રેક્ટરમાં અને ટ્રોલી લઈને જવાને ટ્રોલી જોડાવ લઈને ટ્રેક્ટરમાં અને પછી નીકળી ફટાફટ મારે જવું છે ઓ આમાં જો કાંઈ કર્યું છે ટ્રેક્ટર ચાલો તો ફટાફટ ટ્રોલી જોડાવ લઈને જઈએ આપણે વિમાનગઢ તો જો આપણે મજૂર આવી ગયા છે બધા કામે લાગી ગયા છે આપણે હાયરું પુગાર દીધી છે અડધે જાજી વાડીમાં જ નેદવાનું ચાલુ કર્યું છે પહેલાં તો ઘાટું ખડ છે વાડીમાં કટકીમાં બધેમાં છે ઘાટું આમાં જેવું મેન તો આપણે મગાહિંગી છે ને તુલસીઓ પાટલામાં હતો ને ઝીણો એ ભરી ગયો પણ વડો બહુ હતો ને એ બહુ નથી ભર્યો જો આ તુલસીઓ અમુક ભરી ગયો એ વડો હતો ને એવડો એ હાયરમાં એ નથી ભર્યો મજૂર જો તુલસીઓ અને મગાહિંગી બે જ નેદવાની છે બાકી બધું ખડ આપણે હાંબો અને જે હતું એ બધું ભરી ગયું હાંબો નેદવા પણ ક્યાંય નથી હાંબો બધે ભરી ગયું હોય જે આ તમને છોટા દેખાય ને હાંબાના કોક એ હાવ નબળા પડી ગયા એ થડમૂળથી ઉકેળ થાય નથી એ ઉખેડવા જાય ને એટલે વચમાં તૂટી જાય છે એટલે હાવ નબળા પડી ગયા હાંબાના છોટા બાકી 9 મજૂર આવ્યા છે નવે 9 ને દેહે વાડીમાં બપોર થાય ને તો કદાચ પાછા ઉગ્યા ઓલે હેઠે તો પછી વાડી કાલ વાડી ને દઈ જાય પછી 2 કટક્યું રે જોવે કાલ મજૂર આવે કે નહીં હવે શું થાય આપણે જો અત્યારે હમણાં જઈ હોય જરા કાકાને એ દાંતી હાકે એમાં ટ્રેક્ટરથી તો વાગી ગયા છે અત્યારે 3:30 મિત્રોને જેવું અમે ગયા હતા ખંભાળિયા જ હાઈ તમને માલ લઈ આવ્યા અત્યારે લઈ આવ્યા માલ એટલે હવે ખરાર થઈ છે ને આમાં હાથી જૂઠીએ બધું ભેગું થાય તે થોડોક વહેલો જ માલ લઈ આવીને રાખી દીધો અત્યારે આપણે ઘરે અને આમાં દાંતી લઈ આવ્યો હતા જો રિક્ષા સામે પડ્યો છે દાંતી જોઈડી પણ જોઈ એવી મજા ના આવી દાંતીમાં ગારો બહુ થઈ જાય ને આખો રિક્ષો ફરી જાય જો આમાં ગમે એમ કરીને હૂક તો પાડી જ જોઈએ ગમે એ હાકી દાંતી હાલી ને તો આવી રીતના દાંતી હાલી ગઈ હોત ને જો હાલી નહીં હાલી જાત ને તો કાલામાં બેલો હાલત આવડી જલ વહેલી હૂક પડી જાય એકલે આમાં કંઈક હાલી જાય ને તો બાપુ એમ કહે કે આપણે દાંઢા હાંકવાના હા દાંઢા કહે જે આપણે વાવણી કરીને ત્યાં જીદા આપણે ચડાવીને એ હાકી જાય એક ફેરે તો થોડીક જમીન ખુલે ને હોક વહેલી પડે એટલે તો હવે જોઈએ હું કરી એ કેવું હાલે કેવું ના હાલે પહેલાં તો જો હું અત્યારે બધે હાટું ચા લઈને જાઉં હું અમે હેઠે ભૂગી ગયા અત્યારે પહેલાં તો 2 હાયરું લીધી હતી પછી એક હાયરું લીધી ખડ બહુ હોય ને એટલે જોતા ઢગલા કરતા ગયા ખડના કાપો ભરાય એટલે ઢગલો કરી દેવાનો હમણાં પછી હવે આ તો હારી લે હું નિરાતે હમણાં થોડાક ઢગલા હે આમ હે ઢગલા અત્યારે સા લઈને જઈએ હું આજ જતા નહીં આજ વાડી પૂરી નહીં થાય કાલ આવીએ ને એટલે વાડી નીકળી જાય આખી પછી 2 કટક્યું રહે તો જો આપણે દાંતા આઈકા આમાં નામી હાલે હે તો નામી બેહે હે દાંતા તો હૂક વહેલી પડી જાય જો તમને બતાવું હમણાં બધું અને દાંતા બેહતા જાય અને રિક્ષો ખુદતા નથી બહુ ઉમાં તો ગારો બહુ ભરાતો મીંડળી જી કીએ આપણે જી અમે અમુક જગ્યાએ એને મીંદડી કહીએ અલગ અલગ કહેવાય અમે અહીં દાંતિયું કહીએ એને અમુક જગ્યાએ એને મીંદડી કહીએ આમાં આપણે આ દાંતાની ઉથલ છે આમાં મીંદડી આવી જો આમાં મીંદડી આવેલી અને આમાં દાંતા આવ્યા છે દાંતા ગાંઠના થોડુંક મીંદડી કરતાં બેહે વધારે જો ઊંડા વધારે જાય એટલે હૂક વહેલી પાડે એટલે જો આપણે આમાં દાંતા હાકીએ માલ પાવાનો ટાઈમ થઈ ગયો હોય બાપુ ગયા છે માલ પાવા
પછી વળી એકાદી ઉથલવારી આજે આ ખંડના ઢગલા છે એ દેખ આપણે આખતા જ અહીં હોય અને ખંડના ઢગલા ભેગા જેવા પાટિયા ઉપર ભરતા આવીને પછી અહીં આવીને નાખી દઈ હોય પાટિયા ઉપર ખંડના ઢગલા ભરતા આવીએ અત્યારે નામે રિક્ષો ખૂજે તો હોય એમ તો બહુ અવડો બહુ નથી ખૂજતો પણ આવું ક્યાંક ખૂજતો જાય કઠણથી નાખવું છે તો જ વેલેલું આમાં હાથી હાલીએ બીજું આ એક ફેરે હૂક પાડીએ ને હરખી તો એક ફેરે થોડુંક કામ બેહે ને વતર જેવું થાય ને હરખું તો હૂક પડે ને અગર હૂક જ નથી પડતી ઘડીકમાં એક ફેરે કઠણથી નાખી જાય ને તો વેલેરી હૂક પડી જાય એવું આપણે હે ઢમણ દીધી હતી હવે હુકાઈ ગયા આમાં થોડીક બેડવાળો ભાગ છે હાલો તો ફટાફટ માલ પાઈ લઈને પછી ઉથલ વરીએ એકાથી તો બાપુ ટ્રેક્ટર લઈને ગયા મજૂરને મૂકવાને મેં માલ દોરાવ્યા ધુવાડીને એવું કર્યું ત્યાં અને આજે જો આપણે નેતા 50 આયરું નેદાઈ ગઈ છે વાડીની 9 ને 10 જણા હતા 9 મજૂર હતા અને એક માં હતા આપણે 50 આયરું નેદાઈ ગઈ છે એમના નામી કાટું ખડ છે આમનું જો કેટલા ઢગલા પડ્યા બધા ખડના ઢગલા આ મગા હેંગી હે મુરુદ છે મેનતા હવે 112 જેવી કંઈક આમાં આયરું છે એટલે 62 આયરુંની આજુબાજુ કંઈક રહ્યું છે જાજુ બહુ રહ્યું નથી કાલ તો વળી માણસ 2 વધારે આવી 11 માણસ આવે કાલ સવારમાં વળી ટ્રેક્ટર લઈને ચડાવવા જવાનું હોય આજનો બ્લોક થોડોક ઝીણકો બન્યો હોય કાલનો આજનો બ્લોક બી ભેગો આવી બાકી જોઉં એનો કલર જેવો આકાશમાં કેવો થઈ ગયો કેસરી હોય ચારે સાઈડ એવું હોય અત્યારે બાપુ ગયા મજૂરને મેલવા 7:30 વાગ્યા હમણાં આવશે પછી વળી મારે સવારમાં તેડવા જવાને ટ્રેક્ટર લઈને જુવાણ જ જાય હોય તેડવા મેલવા અત્યારે હમણાં અમારા ગામમાં ક્યાંય જણાયું નથી હવે ખરાર થઈને બધું કોરાઠું થયું બધા માણસોને નેદવાનું ને એવું બધું હાલે છે રામ રામ જય દ્વારકાધીશ મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ના બ્લોગમાં તારીખ આજે 23/7/2024 સવારમાં જો અત્યારે પાછું જવાનું છે મજૂર તેરવા કાલે 9 માણા આવ્યા હતા અને આજ 11 માણા આવીએ આજ જો ટ્રેક્ટર મૂકી આવવાની ભાઈની એક ગાડી લેતા આવ્યા હતા ત્યાં મજૂર છે જોવાનું કરતી હવે ગાડી પાછા દેતા આવ્યું ટ્રેક્ટરમાં મજૂરને બેહાડતા આવ્યું વાગી ગયા છે અત્યારે 7 તો ફટાફટ નીકળું મજૂર તેરવા બ્લોગ પૂરો જોજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વાગી ગયા છે અત્યારે 11 મિત્રોને કામકાજમાં જવું મજૂર આવી ગયા છે કહ્યું ના અને નેતા આપણે વાડીમાં અડધો પલ્લો થઈ ગયો હોય અડધો થઈ જાજો અને 2 જણાને જો આપણે ખડ હારવામાં લગાડી દીધા બધું ખર હળાઈ જાય ને આમાં દાંતી હાલે ને તમને દેખાડું દાંતી હાઈલીનીમાં હૂક કેવી પડી ને હા જો કેવી હાવ હૂક પડવા માંડી છે હાવ દાંતીજીમાં દાંતી નથી આમાં તો શું કે દાંતા આવેલા દાંતી આવેલી એમાંય હૂક પડી ગઈ છે આમાં અહીંયા લગન આપણે એક ઉથલ દાંતીની વૈરા હતા દાંતીની ઉથલ બહુ વરાણી નહોતી પછી આમાં ઓલા દાંતા જોઈડા હતા જે આપણે વાવણાના હોય ને એમાંય નામી હૂક પડી ગઈ છે દાંતીમાંય જો નામી હૂક પડી ગઈ છે દાંતી બહુ અંદર નથી જતી દાંતો વધારે અંદર બેસે છે દાંતી કરતાં હૂક જો બેયમાં નામી પડી ગઈ છે દાંતીમાં અને દાંતામાં બેયમાં નામી હૂક પડી ગઈ છે ને અત્યારે જો અમે આ ખડના બધા ઢગલા હારી લઈ તો હાથી કે આપણે હાંકવું હોય ને તો નડે હા હારી નો લાગી પાણીનો ગड्ढારો ભર્યો ને એમાં નાખ દઈ હળી જાય બધો તો હું ભરતો આવું હોઉં ને 2 મતલબ 2 ભાઈ છે એ હારતા આવે છે હું ચડાવતો આવું ને બાંધતો આવું ને એવું કરું હું પટોરું પાછું લીધું હાલો ફટાફટ ભરી દઈ બાપુ ગયા હે બહાર રિક્ષો આપણે વાનવો પડ્યો હોય અત્યારે જો 11 વાગ્યા ને હવે હાથી હાલીએ નકર થોડું ખેરે ને એટલે ગારો વધારે પડે બપોર કહીને આવીએ બાપુ એટલે પછી આપણે હાથી આખી આમાં જો આ મારીએ બધે એમાં હાથી નામી દાંતા કે દાંતી હું હાલી એવું જોઈ વાગી ગયા છે અત્યારે 3:30 મિત્રોને અત્યારે જો સનેડો આંક્યો હોય આપણે આ દાંતી આંકી હોય અને સામે જો ઓલા 2 ખડ હારે હે અને એને કઈ રીતના ખડ હારે આપણા પટોરું હોય ને પેલા જેવું કરી લીધું એમાં ખડ ભરી નવા જવા દઈએ સીધા ગડારામાં કેવી રીતના ફેરી દીધા જોવાને એનું કેમ આપણે ફેરી એવી રીતે અત્યારે જો આપણે મસ્ત આમાં હાલે છે દાંતી થોડી ભૂખ પડી જાય પછી આમાં ગમે બીજું જોડી પેલા તો દાંતી આંકવી પડે બીજું કઈ બેહે એમ નથી ગારાનું રાફું કે આ ભલા દાંતી કે કઈ નહીં હાલા દાંતા જ આદે છે કાકા
તો વાગી ગયા છે અત્યારે 8:30 મિત્રો. અત્યારે જો હું ગયો તો મજૂર મેળવા ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર આપણે હવે તો લેતા આવ્યા હોય. હવે કાલથી વળી મજૂર નહીં આવે. આપણે વાડી નેદાઈ ગઈ છે. હવે 2 ખાલી કટકી જ બાકી રહી છે નેદવાની. વાડી નેદાઈ ગઈ, એનું બધું ખડે હરાઈને ગડારામાં નાખી દીધું. ગડારો આખો ખડનો ભરાઈ ગયો છે. અને કામકાજમાં તો તમને ખબર જ છે, પહેલાં તો બપોર પહેલાં તો ખડ હર્યું મેં. બપોર પછી મેં અને બાપુએ થઈ અને આમાં દાંતા હાંક્યા. દાંતા હાંકવાનો કંઈ અમારે ટૂંકમાં કંઈ આમ બહુ ફાયદો ના કરે. અમારે તો હૂક પાડવા હાંકવું પડે. म्हणजे બીજું કંઈ હાલે એમ. જો દાંતી હાંકીને તો એમાં ગારો થઈ જાય, તો એ બેહે નહીં હરખી. પછી આપણે રીમાનિયા કી કંઈ હાલે નહીં ગારાના લીધે. તો આપણે દાંતા આટલે હાંકી કે જરા આમ પાટલું નામી એમતા ચીરતા જાય દાંતા. પાટલું ચીરાઈ જાય ને એમ વહેલી હૂક પડે. મેં તમને દેખાડ્યું હતું બ્લોગમાં કે આપણે કાલે જે દાંતા હાંક્યા હતા ને એમાં કવડી હૂક પડી ગઈ, કવડો ફેર પડી ગયો સીધો. આજ વળી આપણે દાંતા હાંકતા હાંકતા એમ નામી પલો થઈ ગયો. અડધી જાજી વાળી હકાઈ ગઈ છે. અને હવે લગભગ ન્યાર પછી આમ બહુ નહીં હાલે, એમનો થોડોક ગારો વધારે. હવે કાલ જોવાય, કાલ પછી ચાલુ થાય દાંતા હાંકવાનું, પણ 10 વાગ્યા પછી, કેમ કે આમાં થોડુંક ઓલું શું કહીએ એ હેરે કે એવું કંઈક થાય ને એટલે સવારમાં બહુ ગારો હોય. પછી થોડોક તડકો રપે એટલે ગારો ઓછો થાય. પછી હાલી કઈ રીતે હાલે, કટકીમાં હાલે કે હવે પછી વાડીમાં હાંકવાનું થાય. બાકી ગયા છે અત્યારે 8:30 મિત્રો. આજનો બ્લોગ મને એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.